ચાલો તો બધા મિત્રોને બાપા સીતારામ વાલા જય શ્રી રામાપીર બાપાના પ્રાર્થના મારા બધા ફેસબુક ફેમિલી યુટ્યુબ ફેમિલી બધાને ખુશ રાખે. જુઓ મિત્રો આપણે આવી ગયા છીએ કેળમાં. ચાલો તો બધા બીજા બ્લોકમાં મારું સ્વાગત છે મિત્રો. લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાલા. જો આવી રીતની કેળમાં દવા છટાઈ રહી છે વાલા. બહુ અઘરું છે કારણ કે બોલવું પણ બહુ અઘરું પડે છે વાલા, કારણ કે માથે દવા ઉડીને આવે છે સીધી, સમજ્યા? એટલે જો આવી રીતનો સ્પ્રે કરવાનો છે અને આમાં ફૂગ આવી ગયેલી છે. આ નાના છોડવા છે એટલે તમને ઓછું વાંધો આવે, વાંધો નથી આવતો. પણ જો આવી રીતના આમાં કરવાનો હોય સ્પ્રે, તો આવી રીતનો સ્પ્રે કરવાનો છે મિત્રો. હા, હજી મિત્રો પછી આમાં આવી રીતના સ્પ્રે કરીને પછી આના કૂકળા પાવાના છે મિત્રો. એટલે આવી રીતનો સ્પ્રે થાય છે. તમે દવા તમે જાણીશ કે નહીં, આપણે આવી રીતની દવા છે ફી સાટી દેવાની હોય છે મિત્રો. કારણ કે આ બધા પાંદડા તમે જોઈ શકો છો, આ બધાને આવી રીતનું છંટકાવ કરી દેવાનો હોય છે. એટલે આ ફૂગ હોય જાય, ફૂગની છે મિત્રો, જશે કે નહીં જશે એ તો દવા પર નિર્ધારિત છે મિત્રો. એ પણ તમને હું બીજા વિડીયોમાં જણાવીશ કે આપણે દવા છાંટ્યા પછી કેવું રિઝલ્ટ આવ્યું છે મિત્રો. તો વિડીયો બનાવી રહેજો, લાઇક શેર અને ફોલો કરવાનું ન ભૂલતા. કમેન્ટ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામાપીર બાપા લખજો. તો ખેડૂત મિત્રો સુધી, બધા ભાઈ દોસ્તો સુધી શેર કરજો વાલા, જેથી કરી જો આ મોટી કેળ હોય ને તો એના આનાથી આપણે નિશ્ચયથી નામ પર કરી દેવાનો છે મિત્રો. આવી રીતનું, કારણ કે ઉપર જવા દેવાનું નથી, નકર માથે દવા આવવાની છે મિત્રો. એટલે આવી રીતનું તો હલવાઈ જતું હોય ભૂંગળે, કે હલવાઈ જાય તો આપણે હલવાઈ જાય. તો આવું છે મિત્રો. બાકા જગી બોલે છે. હવે બીજો પોપ આવે આપણી સામો, એનો પણ પોપ ચાલુ છે. તો મિત્રો આવી રીતનો સ્પ્રે કરવાનો છે આપણે. કેવું છે મોટી, એટલે બહુ અઘરું છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો, છાંટી દઈશું ધીમે ધીમે. તો વિડીયો સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરજો, ભાઈબંધ દોસ્તો સુધી મોકલજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. હંમેશા તમારા ભાઈ સમજીને વાલા સપોર્ટ કરતા રહીજો. આવા નવા વિડીયો ખેતીવાડીને આપણે લાવતા રહીશું. વિડીયોમાં બનાવી રહીજો મિત્રો. જે આપણને ડોયો કેવી રીતનો બનાવેલો ડોયો બતાવીશ. તો મિત્રો આની અંદર છે ડોયો, લીલો લીલો ડોયો છે ને, એને સાટવાનો છે મિત્રો. આવી રીતનો આપણે છે ને ડોયો, આને આવડો ઢાંકણું ભરીને માથું ભરીને નાખી દેવાનું પોપમાં. આવી રીતનું થઈ જાય. તો મિત્રો આ હતી આપણે દવાનો છંટકાવ કેળમાં, ફૂગની દવા, ફૂગ માટેના પીળું જે પાન થાય ને એની દવા છે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો મિત્રો. અને ચશ્મા પહેરવાનું, તમે કોઈ છંટકાવ કરો તો ચશ્મા પહેરવાનું ભૂલતા નહીં વાલા, કારણ કે ચશ્મા પહેર્યા વગરનો આંખમાં દવા આવશે. તો ચાલો ફરી મળીશું બીજા આવા નવા વિડીયોમાં. ક્યાં સુધી રજા આપો. જય શ્રી રામાપીર બાપા સીતારામ. હંદાય મિત્રોને જય માતાજી.